નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીની વિશેષ રજૂઆત વાત જનતાના મુદ્દાની સાથે હું છું દેવા. દર્શક મિત્રો, વાત જનતાના મુદ્દાની નથી કરવી. આજે વાત કરવી છે કે વાત જનતાના હૃદયની. દર્શક મિત્રો, આપણે બહુ જ મોટી સિદ્ધિ હાંસલ કરી ચંદ્રયાન-3 મોકલીને અને એના સફળ પ્રક્ષેપણ પછી આજે આપણે ફરી એક વખત સૂર્યની શોધ કરવા માટે થઈને અંતરિક્ષમાં PSLV એક્સેલ દ્વારા આજે આદિત્ય L1 અવકાશયાન પણ રવાના કર્યું. આપણી માટે ખૂબ જ ગર્વની બાબત છે આ, કારણ કે દેશ અને દુનિયાની અંદર ભારતના વૈજ્ઞાનિકોનો ડંકો વાગી ચૂક્યો છે અને એમાંય ખાસ કરીને ચંદ્રયાન-3નું જે સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું એ પછી દુનિયાની અંદર ભારતીય વૈજ્ઞાનિકો કંઈક અલગ જ સ્તરે લોકો જોઈ રહ્યા છે. પરંતુ આ સફળ પ્રક્ષેપણ પછી જે આજે આદિત્ય L1 રવાના કરવામાં આવ્યું છે, એ L1 કઈ શોધ કરશે, એનું કામ શું હશે, કેટલા સમય સુધી એ કાર્યરત રહેશે, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. અને જ્યારે આપણા દેશના વૈજ્ઞાનિકો આટલું સરસ કામ કરી રહ્યા છે, દર્શક મિત્રો તમે વિચારો કે 10 દિવસ પહેલાં જ્યારે તમે ચંદ્રને જોતા હતા ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો, અને ચંદ્રયાન-3 સફળ થયું એના પછી જ્યારે તમે ચંદ્ર સામે જોવો છો તો તમને આમ ચંદ્ર જાણે પોતીકો હોય ને એવું મહેસૂસ થાય છે. શું ખરેખર એવું નથી થતું કે આ ચંદ્ર તો આપણો છે? આવો એક વિચાર દરેકના મનમાં આવતો હોય છે. કેમ? કારણ કે આપણે ગર્વ લેવા જેવી બાબત છે, આપણા વૈજ્ઞાનિકો ચંદ્ર સુધી પહોંચી ગયા છે. આમ તો આપણે મંગળ સુધી પણ પહોંચ્યા છે, ચંદ્ર સુધી, ચંદ્રયાન-3, ચંદ્રની તો 3 વખત આપણે અવકાશયાન મોકલ્યું, અને હવે આપણે સૂર્યની શોધ કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, પૃથ્વી ઉપર આપણે જે જીવી રહ્યા છે, જે શ્વાસ લઈ રહ્યા છે, આપણી પ્રકૃતિ જે છે, આ બધું કોને આધારિત છે? એ સૂર્યને આધારિત છે. જો સૂર્ય જ ન હોય, સૂર્યપ્રકાશ જ ન હોય, તો એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ જે શોધ છે એ શોધ કરવા આજે જે આદિત્ય L1 રવાના થયું છે, એનું કામ શું હશે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. અને મહાન સાયન્ટિસ્ટો આજે આપણી સાથે જોડાશે. સાથે જ વિદેશની અંદર જે ભારતને જોવાવાળો આખો એક વર્ગ છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં એક ઇંગ્લિશ અખબારની અંદર એક એલાઇટ વર્ગ, સ્પેસ એલાઇટ વર્ગ કરીને એક કાર્ટૂન આવ્યું હતું, અને એમાં ભારતના સાયન્ટિસ્ટ 2014 અને 2017ની સરખામણી કરી હતી. એ ક્યાં હતું? કદાચ એ અપમાનજનક પોસ્ટ કરી હતી. કદાચ હું મારા ટેકનિકલ ટીમને કહીશ કે એ બતાવશે પણ ખરા તમને આગળ. પણ આજે ભારતના સાયન્ટિસ્ટો ક્યાં છે? શું માની રહ્યા છે વિદેશમાં? ઇસરોનું સ્તર ક્યાં છે? આજે આ જ વિશે વાત કરવી છે આપણે. અને મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે ડૉક્ટર કેતનભાઈ શુક્લા, જે એમ્બેસેડર, ડૉક્ટર કૌશલ જાની, જેઓ એસોસિએટ પ્રોફેસર છે ઇન્ડસ યુનિવર્સિટીમાં, ડૉક્ટર વાય નિત્યાનંદન, જેઓ પ્રોફેસર છે અને હેડ ઓફ જીઓસ્પેશિયલ રિસર્ચ પ્રોગ્રામ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે, અને ડૉક્ટર વિશાલ જોશી, તેઓ પણ સાયન્ટિસ્ટ છે PRLમાંથી. ચારે મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી पहला तो नित्यानंदन जी, सबसे पहले मैं आपके पास आना चाहूँगा और बताइए कि जो ये आदित्य L1 है, तो ये क्या है और ये L1 का मतलब क्या होता है? वो आदित्य L1 है, ये पहले हमारा मिशन टू सेंस मून है. मून में क्या हो रहा है वहां पे, टू अंडरस्टैंड मून, डिफरेंट लेयर्स होता है उसमें, उसको एमिशंस क्या है वो चीज अंडरस्टैंड करने के लिए ये मिशन है. वो L1 है, वो लैग्रेंजियन पॉइंट है, वो पॉइंट है, वहां पे हम सैटेलाइट डालेगा. वो सैटेलाइट दोनों तरफ से फोर्सेस होता है, ये इक्विलिब्रियम में रखा है. मतलब स्पेस में सबसे पहला इंपॉर्टेंट चीज है कीपिंग एन ऑब्जेक्ट ऑन एन ऑर्बिट. वो कोई भी ऑर्बिट में आप डाल दीजिए, वो ऑर्बिट में वो स्पेस में इस तरफ से पुल होता है, दूसरा तरफ से पुश होता है. सो वो ऑर्बिट से बाहर जाए, वो ऑर्बिट से इक्विलिब्रियम पोजीशन में रखने के लिए ये लैग्रेंजियन पॉइंट है, तो सबसे बढ़िया पॉइंट है. वहां पे रखेगा, ऑलमोस्ट नो फोर्स होता है, न्यूट्रल फोर्स होता है दोनों तरफ से, अर्थ से और सन से, दोनों से फोर्सेस नहीं होता है. सो वहां पे आराम से चलेगा ऑर्बिट में. वो सन को देखेगा 24/7 क्या हो रहा है वहां पे, आउटर लेयर में क्या होता है. वो उसको, हमारा पास 4 पेलोड्स है,
वो पेलोड्स भी वहां पे देखेगा वो क्या करे, वो चीज क्या हो रहा है। फिर भी इन एडिशन टू दैट लिमिटेड फ्यूल भी जरूरी है वहां पे। वो ज्यादा फ्यूल का फर्क नहीं है वहां पे, बहुत कम से फ्यूल में वो मैनोरिंग, कम्युनिकेशन, ऑब्जर्वेशन वो सब चीज कर सकते हैं। ઓકે, વિશાલભાઈ આપની પાસે આવવા માગીશ. આજે અમારા સંવાદદાતા પણ આજે જ્યારે લોન્ચ કરવામાં આવ્યું અવકાશયાન ત્યારે સાથે ઉજવણી કરી હતી આપણે સાયન્સ સિટીની અંદર, અને આપણી માટે ખૂબ જ ગર્વની બાબત હતી. વિશાલભાઈ એ કહેશો કે આદિત્ય L1 જે છે એમાં આપણા અમદાવાદમાં હિસ્સો કેટલો? આપણે અહીંયા ઈસરો જે છે આપણે કોઈ સ્પેર પાર્ટ અહીંયા બનેલા છે ખરા? હા, યસ. અમદાવાદમાં ઈસરોના 2 સેન્ટર છે. એક જેને આપણે ઈસરો તરીકે ઓળખીએ છીએ સેટેલાઇટમાં છે, એનું એકચ્યુઅલ નામ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, SAC, SAC. અને બીજું છે ઇવન ઈસરોનું જન્મસ્થાન આપણે જેને કહી શકીએ એવું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL. જી, હું ગર્વ સાથે કહીશ કે હું PRL ના એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનમાં સાયન્ટિસ્ટ તરીકે મારું રિસર્ચ પરસ્યુ કરું છું. અને અમદાવાદનું કન્ટ્રીબ્યુશન જો આપણે કહીએ તો SEC-માંથી સેટેલાઇટ, કમ્યુનિકેશન, એન્ટેના અને જે કેમેરાસ છે એને રિલેટેડ ઘણી ટેકનોલોજીસ ડેવલપ થયેલી છે. અને પ્રાઉડલી હું કહીશ કે મારી ઇન્સ્ટિટ્યૂટ PRL-માંથી જે આદિત્ય L1 ના 7 પેલોડ છે એમાંનો એક પેલોડ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં આઈ વુડ સે મારી નજર સામે તૈયાર થયો છે, જેનું નામ છે આસ્પેક્સ. ઓહ વાવ. તો આજે આસ્પેક્સ પેલોડ છે એ સૂર્યમાંથી આવતા જે એનર્જેટિક પાર્ટિકલ્સ છે એની એનર્જી ડિસ્ટ્રીબ્યુશનનો આ બધાનો સ્ટડી કરશે. તો ડેફિનેટલી અમદાવાદનું બહુ સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન છે આદિત્ય L1 મિશનમાં. ગુડ ગુડ ગુડ. કૌશલભાઈ, તમે તો હમણાં 2 મહિના પહેલાં જ નાસાની પણ મુલાકાત લઈ આવ્યા છો, અને આજે એક પછી એક 10 દિવસની અંદર 2 સફળ પ્રક્ષેપણ ઈસરો દ્વારા. શું કહેશો ચંદ્રયાન 3 અને આદિત્ય L1 વિશે? બિલકુલ દેવાંગભાઈ, અત્યારે હાલ જે ભારત જે પ્રમાણે પ્રગતિ કરી રહ્યું છે અને જે શિખરો સર કરી રહ્યું છે, મને એમ લાગે છે કે કદાચ નાસાએ પણ આટલા ઓછા સમયની અંદર આટલા સારા રિઝલ્ટ જે છે એ નહીં જોયા હોય. થોડા મહિનાઓ પહેલા જ મારી નાસાની મુલાકાત થઈ હતી કેનેડી સ્પેસ સેન્ટર સાથે, કે જ્યાં આગળ એપોલો 11 કે જે ચંદ્ર પરની સપાટી ઉપર લેન્ડ થઈને ત્યાં આગળ જે એમને થોડા ઘણા કાર્યક્રમ કર્યા હતા એની પૂરેપૂરી રૂપરેખા મેં લીધી હતી. પણ ત્યારબાદ જ્યારે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 ની જે સફર જોઈ છે, તમે જો કેટલા ઓછા સમયની અંદર આપણું ભારત ચંદ્રની બીજી બાજુ કે જે રહસ્યોથી ભરેલી છે ત્યાં આગળ જઈને, આની આગળ કદાચ USSR રશિયાએ પણ પ્રયત્ન કર્યો આપણી પહેલા પહોંચવા માટે, કદાચ ઇતિહાસ આપણી પહેલા કરવા માટેનો પ્રયાસ કર્યો, પણ કદાચ ભારત જ એવું પહેલો ઇતિહાસ રચી શક્યું કે જે ચંદ્રની બીજી બાજુ જઈને ઊભું થઈ શક્યું. તો એઝ અ ઇન્ડિયન, એઝ અ ભારતીય ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. અને આજે જ્યારે આદિત્ય L1 મિશન ઉપર આપણે પહોંચી ગયા છીએ તો એક અલગ જ ઊંચાઈ ઉપર આપણે પહોંચી ગયા છીએ, તો ખૂબ જ ગર્વની બાબત આપણા સૌ માટે. બિલકુલ. અને કૌશલભાઈ, એક વાત એ પણ જાણવા માંગીશ, જ્યારે તમે નાસામાં જે મુલાકાત લીધી અને ચંદ્રયાન વિશે વાત કરી, તો આજે જે અપડેટ સામે આવી રહ્યા છે કે જે આપણું ચંદ્રયાન 3 ગયું એ 14 દિવસનું એનું ઓપરેશન હતું, આજે 11મો દિવસ છે, હજુ એની પાસે 3 દિવસ છે. એવી માહિતી મળી રહી છે કે એ 3 દિવસ પછી એને સ્લીપ મોડમાં મૂકવામાં આવશે. એટલે એ શું છે, આ સ્લીપ મોડ શું છે અને કેમ 14 દિવસનો જ સમય આપવામાં આવ્યો? બિલકુલ, 14 દિવસ જે છે એક એકચ્યુઅલમાં એક લ્યુનાર ડે તરીકે આપણે કાઉન્ટ કરીશું, કારણ કે આપણા 14 દિવસ એ ત્યાંનો એક દિવસ પ્રમાણે કેલ્ક્યુલેશન થઈ શકે. એટલે આપણી જે બેટરી લાઈફ જે છે એ બેટરી લાઈફનું કેલ્ક્યુલેશન જે એ લોકોએ પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે 14 દિવસનું વર્કઆઉટ કરવાના હતા. પણ હજી આજે શક્યતાઓ આપણે કેલ્ક્યુલેશન જે છે કદાચ એવું પણ થઈ શકે કે 14 દિવસ પછી જે સ્લીપ મોડ પછી પણ કદાચ એ એક્ટિવ થવાની શક્યતાઓ છે. અત્યારે હાલ જે પ્રમાણેના આર્ટિકલ્સ અને જે પ્રમાણેના રિઝલ્ટ બહાર આવી રહ્યા છે, હજી 11મા દિવસમાં પણ તમે જુઓ કે 3-4 દિવસમાં જે ઈસરોના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આપણને ઘણી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન પણ મળી છે. તો મને એમ લાગે છે કે આગળ સ્લીપ મોડ પછી પણ એના જે રિઝલ્ટ જે છે એ પણ આપણને મળતા રહેશે. પણ એ 10 દિવસમાં લગભગ કૌશલભાઈ 100 મીટર જેટલું મૂવ થયું છે, તો એ સ્લીપ મોડમાં પણ શું વર્કિંગ કરી શકશે? જો હવે એ જે છે એ સોલર સિસ્ટમ, જે સોલર સેલ જે છે
એની બેટરી કાર્યક્ષમતા ઉપર જવાનું છે. પહેલા આપણને ત્યાંના જે ટેમ્પરેચર જે હતા એના અનુમાનો આપણા અલગ હતા, અને જ્યારે એકચ્યુઅલ ટેમ્પરેચર આપણને ખ્યાલ આવ્યો છે તો અલગ ટેમ્પરેચર ના ઉપર કાઉન્ટ આવ્યો છે. હવે કોઈ પણ સોલર સેલ જે છે એની બેટરી કાર્યક્ષમતા જે છે એના ટેમ્પરેચર સાથે પણ ક્યાંક ને ક્યાંક એસોસિએટ થતી હોય છે, એટલે એના ટેમ્પરેચર સાથે પણ આગળ કામ કરશે કે કેમ એક જોવાનું રહેશે. કારણ કે જે પ્રમાણે ઇસરોએ આપણને ઇન્ફોર્મેશન આપી છે એ અમુક એના સિક્રેટ્સ જે છે એને બહાર નથી કાઢ્યા, કારણ કે એ એની કોન્ફિડેન્શિયલ મેટર્સ છે કે જે પબ્લિકલી એને જાહેર નથી કરેલી. એટલે હવે આપણે જોવાનું રહેશે કે ક્યાં સુધી કેવી રીતે કામ કરે છે. કદાચ ડોક્ટર વિશાલ જોશી સાહેબ આપણી જોડે છે, કદાચ આપણને વધારે ઇન્ફોર્મેશન આપી શકશે, કારણ કે એમની ટીમે ઘણું બધું એમાં કામ કર્યું છે. અત્યારની ઓફિશિયલ ઇન્ફોર્મેશન પ્રમાણે તો 14 દિવસનું કાર્યક્ષમતા આપણે બતાવેલી છે. બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત છે કૌશલજી. અને હું હવે સીધો જ કેતન શુક્લા પાસે જવા માંગીશ. અને કેતનજી, શું કહેશો? કારણ કે આપ તો વિદેશમાં અને ખાસ કરીને રેર ગુજરાતી જે ફોરેન સર્વિસમાં જે જોડાતા હોય છે, આપ એમાં વર્ષોથી ફરજ બજાવી રહ્યા છો, ત્યારે આ બંને જે સફળતા છે, જે લક્ષ્યાંકો આપણે પ્રાપ્ત કર્યા છે એક પછી એક, ચંદ્રયાન 3 અને આજે આદિત્ય L1, એને લઈને વિદેશની ધરતી ઉપર, એટલે વિદેશના વૈજ્ઞાનિકો અને વિદેશનું જે મીડિયા છે એનો નજરિયો શું છે ભારત પ્રત્યે? બહુ મોટી અચીવમેન્ટ છે. પણ આપણે કહી શકીએ કે જેવી રીતે ઇસરોના ડાયરેક્ટરે કહ્યું હતું કે આ એક દિવસમાં મળેલી સફળતા નથી, કેટલી જનરેશન. એટલે આમાં એક બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે એક વસ્તુ, એટલે વર્લ્ડ મીડિયામાં બી બધાએ આને જે રિપોર્ટ કર્યું છે એમાં કે જે સ્પીચ હતી ટ્રી સ્પીચ ડિનેસ્ટી, કે જાયન્ટ સ્ટ્રાઇડ ઇન ટેકનોલોજી એન્ડ સાયન્સ એન્ડ સાયન્ટિફિક ટેમ્પર. તમને આશ્ચર્ય થશે કે આજે સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે એ MG સાયન્સમાં એક રૂમમાં શરૂ થયું હતું. વિક્રમ સારાભાઈએ શરૂ કર્યું હતું. બિલકુલ. અને એકવાર એમને અંદર જવાનું હતું મળતું, એમણે વિન્ડો તોડીને અંદર ગયા હતા, જલ્દીમાં હતા તો. એટલે આજે ડેવલપમેન્ટ થયું છે. અને પછી ઇસરો જે છે 1967માં 9માં ઇસરો ડેવલપ થયું, 75માં PRA ડેવલપ, એ બંને અમદાવાદમાં થયા. બહુ મોટી અચીવમેન્ટ એટલા માટે છે કે દુનિયામાં સૌ જે વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યું છે ઘણું, જેને કહી શકીએ કે નાસાની અંદર જાનીભાઈ જાય છે, નાસાની અંદર 25% સાયન્ટિસ્ટ ઇન્ડિયન છે, એ બહુ જોઈએ. પણ વોશિંગ્ટન પોસ્ટે જે લખ્યું છે બહુ મહત્વની વસ્તુ છે, અને હું માનું છું એ મોટાભાગના ગ્લોબલ મીડિયામાં પણ રિપોર્ટ થયું છે કે આમાંના જે સાયન્ટિસ્ટ છે એમાંના મોટાભાગના, એમાંના IIT, IIS કે એના સાયન્ટિસ્ટ નથી, સેકન્ડ રંગ. એટલે આપણે કહીએ ને કે ચાંદખેડા અને જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં ભણેલા એન્જિનિયર, મેથેમેટિશિયન, અને એ લોકો ઇસરોમાં છે, PRLમાં છે, ઇવન સનમાં સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને બીજી એક વસ્તુ, પ્રોજેક્ટ ડાયરેક્ટર જે છે વિરામુથાઈ, એ કોઈ ડિગ્રી કોર્સ કે એ પણ નતા કરતા, એમને એન્જિનિયર બનવાની બી કલ્પના હતી. આમાં અગત્યની વસ્તુ એ છે કે જે વર્ષોથી ઇસરો એ બહુ મોટી અચીવમેન્ટ એટલા માટે કહી શકાય કે સાઉથ પોલ પર અત્યાર સુધીમાં કોઈ સફળ થયું નથી અને રશિયા ફેલ થયું. આમાં આપણે એક વસ્તુ કહી શકીએ કે નાસા જોડે ઇસરોને કમ્પેર કરવું એ બહુ, મારું એવું માનવું છે કે પ્રેક્ટિકલ નથી. કારણ કે નાસાએ તો 500 સેટેલાઇટ છોડ્યા છે, 67માં ચંદ્ર પર લેન્ડ કર્યું હતું. નાસા અને ઇસરોમાં ડિફરન્સ એ છે કે નાસા એ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ છે, જ્યારે ઇસરો એક સિવિલિયન ઓર્ગેનાઇઝેશન. એની આ એચિવમેન્ટ એટલા માટે એચિવમેન્ટ મહત્વની છે કે આપણું જે બજેટ છે નાસા કરતાં 25 ટાઈમ ઓછું છે, ચાઇના કરતાં 4 ટાઈમ ઓછું છે, અને છતાં સાયન્ટિસ્ટોની જે મહેનત છે એની લીધે આપણે ગગનયાન કે જે સ્પેસ ફ્લાઇટ લો અર્થ ઓર્બિટમાં છે, આદિત્ય આજે છે, હવે આગળ જતા શુક્રયાન છોડવાના છે. તો એચિવમેન્ટ એટલા માટે મહત્વની કહી શકાય કે 2001માં હું હવાઈમાં એક ડિફેન્સના કોર્સમાં હતો, ત્યારે નાસાનો એક બહુ સારો આર્ટિકલ હતો કે ઇસરોના જે સેટેલાઇટ છે એની કોસ્ટ અમેરિકા કરતાં 10 ગણી ઓછી છે અને રેઝોલ્યુશન રશિયા કરતાં 10 ગણું સારું છે. આ હું 2001ની વાત કરું છું. એટલે જે કહેવાય ને કે જે સાયન્ટિફિક કોમ્યુનિટી છે એ રિસર્ચ અને ડેવલપમેન્ટના ઓછા ખર્ચામાં, અને આ રીતે, એટલે આ બધા જે મેં જે કહ્યું કે મોટાભાગના સાયન્ટિસ્ટો છે અને જે PRLમાંથી કે ઇસરોમાંથી ફોરેન જાય છે, સન ને બીજા બધા ફ્રાન્સ ને બધે, એ પણ આ બધા આપણે સેકન્ડ રંગ ઇન્કમથી, એટલે ઇન્ડિયાનો જે ટેકનિકલ મેન પાવર છે એ બહુ મોટી વસ્તુ છે, અને એને માટે દુનિયામાં દરેક જણે પ્રશંસા કરી છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ જે ઘટના ઘટી એ બ્રિક્સના જે સમિટ જોહાનિસબર્ગમાં થતી હતી, એટલે પ્રાઇમ મિનિસ્ટરે પણ કહ્યું કે સ્પેસ એક્સપ્લોરેશન કોન્સોર્ટિયમ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડિયા એક એવો કન્ટ્રી છે જાણે 114 સેટેલાઇટ સિંગલ લોન્ચમાં 104 સેટેલાઇટ છોડ્યા હતા. ઇન્ડિયાના જે સેટેલાઇટ લોન્ચિંગ છે એ વર્લ્ડમાં ચીપેસ્ટ, એટલે યુરોપિયન યુનિયનના
કે બીજા ઘણા કન્ટ્રીના આપણે જે કહીએ કે જેની જોડે આપણા સારા સંબંધો છે એમના પણ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ. એટલે આને લીધે એક ઇન્ડિયાની જે ટેકનોલોજીમાં આપણે આઈટીમાં આપણું ઇન્ડિયાનું જે કહેવાય કે ઇન્ડિયા એસ્ટાબ્લિશ છે સર્વિસ સેક્ટરમાં, પણ જે સાયન્ટિફિક એચિવમેન્ટ છે એમાં આપણે હજુ જે કહેવાય કે રિસર્ચ પેપર છે તો આપણે 10 લાખે હાર્ડલી 140 રિસર્ચ પેપર લખતા હોઈએ છીએ. તો એની અંદર હવે એક જે કહેવાય કે આપણે એક ટેક ઓફ સ્ટેજ છે કે જે અબ્દુલ કલામે પોખરણના 1974ના એ વખતે કહ્યું હતું કે ગેટવે ટુ અ પ્રોસ્પેરિટી. એટલે આખી દુનિયામાં હવે દરેક કન્ટ્રીમાં કે ઇન્ડિયા કેન એચીવ ધ ગોલ જો, અને જે સાયન્ટિસ્ટ છે આપણે જે ટેમ્પર એના આ રિઝલ્ટ છે. એટલે હું એવું માનું છું કે દુનિયામાં પણ મોટાભાગના જે બધા બીબીસી છે કે ગાર્ડિયન બધા ન્યૂઝપેપર છે જે લીડર છે, તો આ એક આપણે એમ કહીએ કે 40 થી 50 વર્ષના પરિશ્રમનું બિલકુલ 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 કેતનભાઈ, 40 થી 50 વર્ષના પરિશ્રમનું આ परिणाम कही शकाय. नित्यानंदम जी, आई एम सॉरी, आई थिंक आपको गुजराती समझने में थोड़ा दिक्कत आ रहा होगा. No, it's okay. You can say it in Hindi. हाँ. जी वी कैन स्पीक इन हिंदी. जी हाँ बिल्कुल Yeah. बिल्कुल बिल्कुल. तो नित्यानंदम जी जो अगर नहीं समझ रहे गुजराती तो हिंदी समझ पाएंगे. तो मैं रिक्वेस्ट करूंगा अपने गेस्ट से कि गुजराती हिंदी अगर मिक्स बोले तो नित्यानंदम जी पूरी तरह से No समझ issues. पाए. I can slowly learn. मैं तो थोड़ी देर में गुजराती भी समझाता है थोड़े महीने. थैंक यू तो आज थैंक आप ही यू से आगे कोई दिक्कत. थैंक यू आप सर. आगे सीख जाओगे. ये हमारे गेस्ट की यही खूबसूरती है सर, वो सेट हो जाते हैं कहीं भी. तो सर आपसे एक सवाल ये था कि आदित्य जो L1 है वो अपने साथ 7 जितने पेलोड भी ले जा रहा है, तो उनका काम क्या होगा? वो ये काम्स है उसमें. एक तो उसका वेलोसिटी देखना है, वो सोलर फ्लेयर्स होता है एक चीज. जी तो मैं ब्रॉडली कंपाइल कर दूंगा. एक तो उनका सोलर फ्लेयर्स होता है, वो सोलर फ्लेयर कैसे हो रहा है, उसका वेलोसिटी क्या है, उसका पार्टिकल्स क्या है, वो चीज करने के लिए. और दूसरा है वो उसका आउटर सरफेस है. वो यहाँ पे उसका पहले हम ये अंडरस्टैंड करते हैं वो सन में क्या हो रहा है, क्यों उसमें उससे हवा बाहर आ रहा है. सो वहां पे न्यूक्लियर फ्यूजन रिएक्शन हो रहा है. वो एनर्जी 2 चीज में प्रोड्यूस कर सकते हैं, न्यूक्लियर फिजन और फ्यूजन में. वहां पे न्यूक्लियर फ्यूजन हो रहा है हाइड्रोजन और हीलियम के साथ में. वो उसके साथ में क्या होता है, वो बहुत एनर्जी प्रोड्यूस होता है रिपीटेडली मिलियंस ऑफ ईयर्स. अभी क्या है, उसको डिफरेंट लेयर्स होता है. वो आउटर लेयर है, वो कोरोना बोलता है हम जी. वो उस लेयर पे एनर्जी है बहुत ज्यादा है कंपेयर टू उसका पहले लेयर में. ओके उसका पहले लेयर में थाउजेंड्स में है टेम्परेचर, बट वो आउटर लेयर में इट इज इन टर्म्स ऑफ मिलियन. ओके वो चीज है, वो थोड़ा कॉन्ट्ररी है. मतलब अभी हमारा पास गैस है, वो पार्टिकल है, बॉक्स है, उसको अंदर ही ज्यादा हीट होता है और बाहर थोड़ा कम होता है. हम व्हेन वी गो आउट एंड आउट वो थोड़ा कम होने वाला है. बट यहाँ पे ये है, सबको अंडरस्टैंड नहीं कर सकते वो आउटर कोर में क्या हो रहा है, वहां पे इतना टेम्परेचर एमिशन कैसे हो रहा है. और इन लास्ट फ्यू इयर्स हम भी देखा है वो सोलर फ्लेयर्स का वो इंटेंसिटी है वो भी ज्यादा हो गई. वो इंटेंसिटी ज्यादा होने के बाद लोग को क्या होता है, लोग को और हमारा सैटेलाइट्स ऊपर है, एटमॉस्फेयर है, उसमें क्या होता है ये बहुत ज्यादा डैमेज कर सकता है. सो उसको क्यों ये चेंजेस हो रहे हैं वो अंडरस्टैंड करने के लिए ये सेंसस बहुत इंपॉर्टेंट है. इसके अलावा हम भी फर्स्ट है नहीं है. वो ज्यादा मोर देन 150 मिशंस हैज बीन, वो डिफरेंट सैटेलाइट्स, प्राइवेट, गवर्नमेंट, सब चीज वो अंडरस्टैंड करता है. बट ये काइंड ऑफ स्पेस मिशन में इंडिया बहुत रिस्पॉन्सिबली करे. मतलब इसका डेटा इंडिया को सिर्फ यूज नहीं होता है, मतलब इसको सब देशवासी को यूज होता है, मतलब सब कंट्रीज को यूज होता है. ये बहुत रिस्पॉन्सिबल मिशन है. वो पहले नहीं पढ़ाया था और नहीं अंडरस्टैंड किया था, उसको अभी हम अंडरस्टैंड करें. मतलब इसका डेटा ह्यूमन फ्लेस फ्लाइट मिशन को भी यूज होता है. सब एटमॉस्फेयर में एनर्जी आता है उसको भी चेंजेस होता है, इंक्रीज हो रहे, उसको भी यूजफुल होता है. और हमारा सैटेलाइट्स ऊपर है, उसको कैसे प्रोटेक्ट करने, उसको हैंडल कैसे करने, उसको अंडरस्टैंडिंग के लिए भी यूज होता है. पूरा ह्यूमन लाइफ ऑन अर्थ ये डिपेंड होता है. उसको डेटा है, वी आर रेस्पॉन्सिबल इन शेयरिंग विद सब देशवासी को. सो ये है सबसे इम्पोर्टेंट मिशन एंड मोर इम्पोर्टेंटली इंडिया एक्टिंग मोर रेस्पॉन्सिबली हियर.
બિલકુલ, બહુ જ સાચી વાત है। और વિશાલજી શું કહેશો કે હું એની ઉપર આવું આપણે આદિત્ય L1 ઉપર, પણ પહેલાં જેમ કે કૌશલજીએ કીધું એમ કે પેલું ચંદ્રયાન જે છે એ હજી સ્લીપ મોડ ઉપર જવાનું છે અને હજી 100 મીટર જેટલું ખસ્યું છે અને અમદાવાદનો ફાળો એમાં બહુ મોટો રહ્યો હતો। તો એ વિશે થોડી આપણે માહિતી આપો, પછી બ્રેક પછી હું તમને આદિત્ય L1 ઉપર ગુજરાતી હિન્દી મિક્સ કરશો તો શું છે કે નિત્યાનંદમજી સમજી શકશે। Okay. No, I'm comfortable in all three languages. जी। ओके, सो बेसिकली क्या है कि जैसे यहाँ पे अर्थ पे 24 आवर्स का डे होता है हमारा, मून पे हम अगर डे देखें, जिस डे की डेफिनेशन क्या है कि जब सनराइज होता है वहां से सन होने के बाद फिर नया सनराइज होगा, उसको हम 1 डे बोलते हैं। तो मून पे जब 1 डे होता है वो अर्थ के 28 डेज के इक्विवेलेंट होता है, रफली 27, 28, 29 के आसपास रहता है। दैट आल्सो वेरीज लिटिल। तो बेसिकली क्या है कि हमारे जो चंद्रयान 3 है उसका जो लैंडर है और रोवर है, उसमें हम बैटरी बैकअप बहुत ज्यादा नहीं रख सकते हैं, क्योंकि बहुत ज्यादा बैटरी बैकअप रखने से वेट बढ़ जाएगा और वेट हमेशा कंस्ट्रेंट रहता है स्पेस टेक्नोलॉजी में। तो आप 1 किलोग्राम वेट स्पेस में पहुंचाना है तो उसके लिए 1000 किलोग्राम का फ्यूल आपको अर्थ से लेना पड़ेगा। अर्थ से करना पड़ेगा, तब से चलेंगे। तो बैटरी बैकअप कम रहता है, तो इसका मतलब है हमें सोलर पैनल पे ही डिपेंड रहना होता है। सोलर पैनल तभी काम करेंगे जब आपका सन अवेलेबल होगा। तो जब मून पे सन अवेलेबल है स्काई में, यानी कि मून का डे टाइम चल रहा है जो 14 डे का होता है, 14 डे टाइम, 14 डे नाइट टाइम। तो ये जो 14 डे का डे टाइम रहता है तब तक हमारा जो रोवर है और लैंडर है वो काम करेंगे। जैसे ही सन सेट हो जाएगा वैसे ही थोड़ी कुछ समय में, डिपेंडिंग ऑन द अवेलेबिलिटी ऑफ द एनर्जी एंड ऑल, हम उसको स्लीप मोड में डाल देंगे। तो ये उसका प्राइमरी रीजन है कि जब मून पे नाइट टाइम रहेगा, सन अवेलेबल नहीं होगा, तो हमारा लैंडर है वो, रोवर है वो काम नहीं कर पाएगा। પણ વિશાલજી એવું પણ સાંભળવા મળ્યું છે કે જે સ્લીપ મોડમાં ગયા પછી, એટલે આફ્ટર 14 ડેઝ પછી ફરીથી જ્યારે સન આવશે અને એ જે ચાર્જિંગની પ્રક્રિયા શરૂ થશે તો એ જે ગાળો છે એ કદાચ એ મશીન ફેલ પણ થઈ શકે છે, એવી પણ ક્યાંક વાતો છે, શું આ સાચું છે? એક્ઝેક્ટલી એટલે જેને કહીને કે કન્ફર્મ્ડ વર્કિંગ ટાઈમ છે ને એ 14 ડેઝ નો છે। રોવરે 100 મીટરનું અંતર કાપી લીધું છે અને હવે નજીકમાં જ 2-3-4 દિવસમાં જે સ્લીપ મોડમાં જશે। સી, મૂનની ખાસિયત, ચંદ્રની ખાસિયત એ છે કે એના પર વાતાવરણ નથી, અને વાતાવરણ ન હોવાના કારણે જ્યારે સન અવેલેબલ હોય છે, ડે ટાઈમ હોય છે, ત્યારે ટેમ્પરેચર 200-250 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે। યુ નો, અર્થની ઉપર જોઈએ તો બોઇલિંગ વોટર કરતા પણ ડબલથી વધારે ટેમ્પરેચર। અને જ્યારે સનસેટ થઈ જાય છે, નાઇટ ટાઈમ હોય છે, ત્યારે ટેમ્પરેચર નેગેટિવમાં જતું રહે છે, નેગેટિવ હંડ્રેડ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસ। બિલકુલ। તો જે ટેમ્પરેચર ડિફરન્સ હોય છે એ બહુ મોટો હોય છે, ફ્યુ હંડ્રેડ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસનો। ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને બેટરીઝ ઘણી વખત આ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર કન્ડિશન્સમાં માલ ફંક્શન કરતી હોય છે। તો વિથ અસ્યોરન્સ આપણે કહી ન શકીએ કે જ્યારે નવો સનસેટ થશે ત્યારે આ બધા જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ ને એ કઈ રીતે બિહેવ કરશે। જો એ બહુ સારી રીતે બિહેવ કરે અને રોવર અને લેન્ડર ચાલુ થઈ જાય, ઇટ વિલ બી વન્ડરફુલ, વી વિલ હેવ અગેન નેક્સ્ટ 14 ડેઝ ડેટા। પણ જો એ ચાલુ નહીં થાય then we may have to forget। પણ વિશાલભાઈ એવું કહી શકાય કે કદાચ એ હજી આપણી પાસે 3 દિવસ છે, 3 દિવસ પછી આગળનો 14 દિવસનો બેટરી બેકઅપ આપણી પાસે પડ્યો છે, એ શ્યોર કરી શકાય? ના, એ નો શ્યોર કરી શકાય। અગેન હું રિપીટ કરું, કારણ કે આપણે બેટરી બેકઅપ એટલો લિમિટેડ રાખતા હોઈએ છીએ ત્યાં। તો જે એનર્જીઝ આવે છે એને બેટરીમાં સેવ ઓછી કરીએ છીએ, ડાયરેક્ટલી આપણે વધારે યુઝ કરતા હોઈએ છીએ। ઓકે, તો બિલકુલ દિવસનો બેટરી બેકઅપ બહુ જ સરસ માહિતી આવી। અને મારી પાસે વિશાલભાઈ, નિત્યાનંદમજી અને કૌશલભાઈ જેવા જો સાયન્ટિસ્ટ હોય તો પછી હું શા માટે આદિત્ય L1ની જ વાત કરું, હું ચંદ્રયાનની પણ માહિતી સરસ રીતે લઈ શકું। અને હવે ચંદ્રયાન પૂર્ણતાના આરે છે તો પછી શા માટે નહીં, કારણ કે આ તો ઘરે બેઠા ગંગા છે। અને KTVના માધ્યમથી દર્શક મિત્રો આપ પણ જાણો છો કે ખૂબ જ ટૂંકા ગાળામાં 10 દિવસની ગાળામાં આપણે 2 યાન રવાના કર્યા, ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ કર્યું અને આજે આપણે આદિત્ય L1નું સફળ પ્રક્ષેપણ કર્યું છે। બંને ઓપરેશન્સ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જેમ કે જણાવ્યું કેતન શુક્લાએ કે એક આ જે 40-50 વર્ષની જે આપણા ભારતીય સાયન્ટિસ્ટોની જે મહેનત હતી એનું આ પરિણામ આવી રહ્યું છે। વચ્ચે એ જ પોઈન્ટ ઉપર એ સેટેલાઇટ રહે।
પણ એ પોઈન્ટ ઉપર જો સેટેલાઇટ મૂક્યો હોય તો એ સેટેલાઇટ થોડો પણ આગો પાછો થાય, જો એ સૂર્ય તરફ થોડો જાય તો એ સૂર્ય તરફ જવા માંડે, એના ગુરુત્વાકર્ષણમાં ખેંચાય. થોડો પૃથ્વી તરફ આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ખેંચાય. એટલે એક્ઝેક્ટ L1 પોઈન્ટ ઉપર સેટેલાઇટ મૂકવાને બદલે આપણે એ L1 પોઈન્ટની આજુબાજુ એક ક્લોઝ ઓર્બિટમાં એ સેટેલાઇટને ગોળ ફેરવીએ છીએ. એને કહેવાય છે હેલો ઓર્બિટ. તો આપણો જે આદિત્ય આની પહેલા પણ સૂર્યના જે બે એક મિશન છે એ L1 ની આજુબાજુ હેલો ઓર્બિટમાં હતા. પણ ભારતનો આ પ્રથમ પ્રયાસ છે કે કોઈ સેટેલાઇટને L1 પોઈન્ટની આજુબાજુ હેલો ઓર્બિટમાં ગોઠવવો. અને એ પણ આપણા માટે એક સિદ્ધિ હશે કે આપણે L1 ઓર્બિટમાં કોઈ સેટેલાઇટને ઇન્સર્ટ કરી શકીશું. અચ્છા, એટલે આજ સુધી કોઈ L1 પોઈન્ટ સુધી નથી પહોંચી શક્યું? નહીં, અગેન હું રિપીટ કરીશ કે અમેરિકાએ બે સેટેલાઇટ્સ છે જે સૂર્યના અભ્યાસ માટે L1 ની આજુબાજુ મૂકેલા છે. પણ ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારત પહેલી વખત મૂકવાનું છે. આપણે ઈસરોએ આજ સુધીમાં કોઈ જ સેટેલાઇટને L1 પર મૂકેલો નથી. તો આપણો આ ભારત ઈસરોનો પહેલો પ્રયાસ છે. ઓકે, વેરી गुड, वेरी गुड. कौशल जी, सन का स्टडी महत्वपूर्ण क्यों माना जाता है? देखिए, सन का स्टडी पहले तो हमारी हिंदू जो शास्त्रोक्त विधि जो है वो सूर्य से ही शुरू होती है. और जीव की उत्पत्ति जो है, हम एक छोटे से बीज का भी उदाहरण ले, जो हमारी सॉइल, पृथ्वी की सॉइल पे भी यदि हम लगाए, यदि उसको सूर्य प्रकाश ना मिले तो वो जीव उत्पन्न नहीं हो सकता. ऐसा साइंस ने भी प्रूव करके रखा हुआ है. इवन यहाँ पे जितने भी पेड़ पौधे और इंसान जो है वो सबको सूर्य जो है वो चाहिए ही चाहिए. आज हम जो भी हमारी टेक्नोलॉजी आगे बढ़ रही है, जैसे अभी देखिए सोलर का इतना ज्यादा यूज कर रहे हैं, हमारे हर घर के ऊपर सोलर सिस्टम जो है अभी हमने लगाया हुआ है. इसके साथ साथ जब हमने चंद्रयान 3 जो भेजा है, हम लोग अगेन एनर्जी आइडेंटिफाई करने के लिए ही जा रहे हैं. वहां पे हीलियम रहता है. और सूर्य एक ऐसा प्लेनेट कह सकते हैं जिसकी एनर्जी जो है वो 24/7 जो है वो प्रोड्यूस करता रहता है. जैसे हम बात करें गुजरात की, तो हमारे वहां पे जब रात होती है तब यूएस के अंदर तो दिन होता ही होता है. यानी सूर्य की जो एनर्जी आती है वो तो शुरू ही रहती है. जो है वो बहुत सारे और भी एक्सपेरिमेंट करेगा, बहुत सारी और नई जानकारी भी हमें देगा. माइट बी पॉसिबल कि अभी हमारे जो सोलर पैनल्स जो आ रहे हैं उसमें भी हम बहुत ही अच्छा इंप्रूवमेंट कर पाए. तो ये सभी फ्यूचर एक्सपेरिमेंट, देखिए साइंस जो है वो एक्सपेरिमेंट पे बेस्ड होता है. जितने भी एक्सपेरिमेंट कर रहे हैं वो फेल भी हो सकते हैं, बट फेल से भी हमें बहुत कुछ चीजें सीखने को मिलती है. आज जैसे हम बात कर रहे हैं चंद्रयान 3 मिशन के डेटा, तो चंद्रयान 3 के जो डेटा जो है वो पूरे वर्ल्ड को मिलने वाले हैं. और पूरे वर्ल्ड अपने जो नेक्स्ट एक्सपेरिमेंट करने वाले हैं वो वही डेटा से करने वाले हैं. जैसे डॉक्टर विशाल जी ने बताया, अमेरिका ने ऑलरेडी 2 मिशन आदित्य L1 की पोजीशन जो L1 पॉइंट है वहां पे ऑलरेडी वो लोग कर रहे हैं. बट उनके साथ साथ हमारे डेटा का भी, हम लोगों ने उनका डेटा भी यूज किया होगा. बट हमारा जो तात्पर्य है वसुदेव कुटुंबकम, हमारे भारत का जो बहुत ही अच्छा स्लोगन है, हम पूरे विश्व को हमारा कुटुंब समझते हैं. तो हम पूरे विश्व के साथ हमारा डेटा जो शेयर करने वाले हैं. और ये डेटा का शेयर करके हम आगे की नई ऊर्जा क्रांति की ओर भी एक नया कदम लेने को जाएंगे, ऐसा मुझे लग रहा है. और साथ साथ अभी हमारी जो एक क्रांति देखिए, भारत में अभी विज्ञान की जो क्रांति चल रही है, हर एक छोटे से छोटा बच्चा जो है वो प्राउड फील कर रहा है इसरो के लिए. हमारे जितने भी भारतीय विदेशों में बसते हैं उनके दिल में भी भारत के लिए एक अलग से एक नई ऊर्जा क्रांति जा रही है. साथ साथ आप देखिए नासा के अंदर एक टाइम्स ऑफ इंडिया का रिपोर्ट है, 36% इंडियन साइंटिस्ट जो है वो वर्क कर रहे हैं. तो कहीं ना कहीं भारत में जो प्रतिभा जो है वो पूरे विश्व के सामने आ रही है. आज किसी भी बड़े कंपनी देख लीजिए, सभी महत्वपूर्ण जगहों पे भारतीय तो है ही. और मुझे ऐसा लग रहा है कि अभी जो भारत जिस तरीके से आगे बढ़ रहा है, जिस तरीके से हम अपनी नई खोज, नई पहचान विश्व के सामने ला रहे हैं, जैसे मोदी जी ने भी बोला है कि भाई वर्ल्ड के 3rd पोजीशन पे हम लोग आने वाले हैं. तो मुझे ऐसा लग रहा है नॉट ओनली इन इकोनॉमिक्स बट इन एजुकेशन और इनोवेशन में भी इंडिया जो है वो आगे बढ़ने वाला है. और मुझे लगता है ये आदित्य L1 जो है वो भी ये हमारा जो सपना साकार करने में, और हमारा एपीजे अब्दुल कलाम
और विक्रम साराभाई का जो स्वप्न था वो स्वप्न साकार करने में मुझे लगता है बहुत ही महत्वपूर्ण साबित होने वाला है। जी देवांग। कौशल जी, आपने मोदी जी को याद किया तो वो आत्मनिर्भर पे ज्यादा जोर देते हैं, तो मैं नित्यानंदम जी से यही पूछना चाहूंगा कि ये जो आदित्य L1 जो है ये क्या पूरी तरह भारत में ही बना है, ये आत्मनिर्भर है या कई स्पेयर पार्ट हम बाहर से भी लाए हुए हैं, और इससे क्या फायदा होगा? देखो, वो इससे स्पेस है, वो सेगमेंट है, वो सब यहाँ पे बनाने के लिए चैलेंज है। सो वे हम वो उसको परसेंटेज के बात कर सकते हैं। ये जो हमारी प्रगति है वो बहुत ही इंपॉर्टेंट है, और पर्टिकुलरली आत्मनिर्भर। तो चंद्रयान में बहुत ही अच्छी चीज ये है कि मेजोरिटी पूरी चीजें, गोदरेज है, भारत हेवी अर्थ है, देन मिश्र धातु निगम है, तो ये सभी मेजोरिटी चीजें इंडिया में जैसे कितने परसेंटेज, तो मैं कहता हूँ मोर देन 90%। तो ये बहुत ही बड़ी सिद्धि है, और ये जो चीजें जो बनाई गई है उसका जो कॉस्ट है, एक पॉल गोसान जो बहुत फेमस है, उन्होंने कहा था कि मैक्सिमम विथ मिनिमम। तो ये जो चीज है, हमारा जो स्पेस प्रोग्राम है, हमारे बाकी प्रोग्राम भी है, पर्टिकुलरली जैसे आत्मनिर्भर में और वर्ल्ड में, तो एपीआई एप्लीकेशन प्रोग्राम इंटरफेस जो अभी नित्यानंद जी बात कर रहे थे, वो 67 बिलियन मीन्स स्टैक प्रोजेक्ट में हमारा रोज के 4 बिलियन ट्रांजेक्शन होते हैं। अच्छा। एक बहुत बड़ी चीज है। आईटी में हमारा जो है वो भी पूरी दुनिया में, तो मैं ये कहता हूं कि ये हमें इसमें अब आगे बढ़ने की जरूरत है, क्योंकि ये कोई ऐसी सिद्धि हम ये जैसे हम देखें कि इजराइल है या और कंट्री है, तो इजराइल का हमारे जितना ही एक्सपोर्ट है 10% उसके साथ आईटी में, पर उनका इनोवेशन और रिसर्च में है। तो जैसे पहले मैंने कहा कि इंडिया में रिसर्च एंड डेवलपमेंट में ज्यादा खर्चा करना पड़ेगा, 2 या 3 बिलियन डॉलर पर ईयर बहुत बड़ी चीज नहीं है, पर लॉन्ग टर्म में इसका जो हमें बेनिफिट मिलेगा, पर्टिकुलरली आत्मनिर्भर तो इंपॉर्टेंट है, पर इसके साथ साथ बाकी जो क्षेत्र है जैसे कि इंजीनियर्स, मैथमेटिशियन, एस्ट्रोनॉमिस्ट, एस्ट्रोफिजिक्स एंड कॉमर्शियल इकोनॉमिक वेंचर, जो नासा है वो बोइंग और नॉर्थरोप और सभी कंपनियों के साथ वो काम करता है, तो वो एक मिलिट्री एंड स्पेस एस्टेब्लिशमेंट है। तो ये इंडिया में जो स्पिन ऑफ होता है उसके लिए हमें करना पड़ेगा, और ये हमारे लिए बहुत ही बड़ी अपॉर्चुनिटी है। आपको शायद ताजुब होगा कि नासा ने जो चीजें की है, डे टू डे में कितनी चीजें यूज करते हैं। आर्टिफिशियल लिम्ब है, स्क्रैच एजेंट लेंस है, इंसुलिन पंप है, लेजर आई सर्जरी है, सोलर सेल, वायरलेस हैंडसेट। तो ये जो स्पिन ऑफ होता है, तो इसमें हमारे फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट है, हमारी इंडस्ट्री वो भी आगे बढ़ेगी, साथ साथ जो साइंटिस्ट। કેતન ભાઈ એક સવાલ મારે એ પૂછવો છે, તમે જે પહેલા કીધું કે આપણી 40-50 વર્ષની જે મહેનત છે એ મહેનતનું પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છે, તમે કીધું કે હવે આપણે ઘણા બધા આગળ વધી રહ્યા છે અને ઘણી બધી ટેકનોલોજીમાં આપણે આગળ હજુ વધવાની જરૂર છે। તમે તો બહાર વિદેશમાં બેસીને ભારત પ્રત્યેનો જે નજરિયો છે, હજુ જો આગળ વધવું હોય સ્પેસની દુનિયામાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, તો ભારતે કયા સેગમેન્ટ્સ ઉપર વધારે ભાર આપવાની જરૂર છે? આમાં એવું છે, જે મેં પહેલા કહ્યું કે આપણા જે રિસર્ચ પેપર છે, દાખલા તરીકે આપણા કરતા બ્રાઝિલ અને ચાઇનાના વધારે છે। આપણે જે એન્જિનિયર્સ છે કે સાયન્ટિસ્ટ છે, તો જે રિસર્ચ છે એમાં પર્ટિક્યુલર છે આપણે માટે ફિલ્ડ છે નેનો ટેકનોલોજી છે, ચિપ્સ છે, બાયો ટેકનોલોજી। તો આ બધા જે ફિલ્ડ છે કે જેમાં આપણે બહુ જલ્દી અને ખૂબ જ આગળ, એટલે જે કહેવાય ને કે એક ઇન્ડસ્ટ્રીમાં ફ્રોગલીપ કે તમે એક આખું સ્ટેજ આગળ જતા રહો, તો એ જવા માટે આ બધી વસ્તુઓમાં આમાં એક વસ્તુ છે કે આપણે બે વસ્તુ જે ડિસ્કસ કરી છે કે એજ્યુકેશન। તમારી એજ્યુકેશન, આપણા સ્ટુડન્ટ ઘણા સારા છે, પણ આપણે $7 બિલિયન સ્ટુડન્ટ બહાર જાય છે અને બાકીના જે છે બેંકોક, આઈઆઈટી, તો એક તો એજ્યુકેશન સિસ્ટમ ઘણી સારી કરવી પડે। રિસર્ચ અને डेवलपमेंट हिंदी में रिसर्च और डेवलपमेंट में हर साल 3 से 4 बिलियन डॉलर, ये जो इसरो और सब जब हमने शुरू किया तब हमारे पास इतने पैसे नहीं थे, पर भाभा एटॉमिक रिसर्च सेंटर, इसरो, आईआईटी, आईआईएम, आईआईएससी, सैक, तो ये सब चीजें में जो हुआ था उस हिसाब से आज देखा जाए तो हमें इतना और ज्यादा इसमें खर्चा करना चाहिए, इन्वेस्टमेंट करना चाहिए। एक चीज हमेशा हमें याद रखनी चाहिए कि जो नोबेल प्राइज है, तो हरगोविंद खुराना या चंद्रशेखर, ये एक एमएस यूनिवर्सिटी में प्रोफेसर थे चंद्रशेखर, हरगोविंद खुराना को साइंटिस्ट की जॉब नहीं मिली थी 400 रुपए की। तो ये सब रिसर्च डेवलपमेंट करेंगे, हमारा जो मैन पावर है, हम जो कहते हैं फर्स्ट रैंक, हम सेकंड रैंक कॉलेज से ये अचीव कर सकते हैं। तो आप सोचिए कि फर्स्ट रैंक साइंटिस्ट इंडिया में रिसर्च और डेवलपमेंट में करे और उसका स्पिन ऑफ हो, तो फिर हम कह सकते हैं कि अमृत काल का हम इंडिया एट 100
बिल्कुल। वी विल बी स्टैंडिंग विद चाइना, रशिया, अमेरिका। रशिया तो पीछे जा रहा है, तो रशिया को मैं नहीं गिनता हूँ, पर यूरोपियन यूनियन जी ये करने के लिए, एक संस्कृत में कहते हैं उद्यमेनि सिद्धंति कारणे न चापि मनोरथै। बिल्कुल। सोचने से कुछ नहीं होगा, वी हैव टू वर्क हार्ड, वी हैव टू अचीव इट। एंड इसके लिए जैसे नित्यानंद जी कहते हैं, जानी जी है और विशाल जी सब है, नासा में जाते हैं, नासा में 40% साइंटिस्ट इंडियन है। वो सब साइंटिस्ट कोई टॉप मोस्ट साइंटिस्ट नहीं है, पर ये सब लोगों को जो फैसिलिटी मिलती है वो इंडिया में उसकी 20% फैसिलिटी मिले, तो मुझे लगता है वर्ल्ड में हमारी इमेज है। पर रिजल्ट तो अचीव करने पड़ेंगे, कि जैसे पेंटियम की चिप है विनोद धाम ने की थी, जो उसके बाद की चिप है इसराइल में कर्नल ने की थी। तो ये सब हमें इंडिया में इनोवेशन एंड R&D में खर्चा करना पड़ेगा। और ये जो मैं फील्ड मैंने बताए उसमें हमारी बहुत ही पॉसिबिलिटीज है, जैसे जेनेरिक ड्रग में है, बिल्कुल। पर इसी तरह हम बायोटेक्नोलॉजी, नैनो टेक्नोलॉजी, और पर्टिकुलरली ये सभी साइंटिस्ट है, एक नया कंसेप्ट आया हुआ है स्मॉल सैटेलाइट का, उसमें आगे जाके हम पूरी तरह बहुत ही अच्छा कर सकते हैं, क्योंकि वी आर चीपेस्ट। और ये चीजों में हमें बायोफ्यूल है, क्वांटम है, रिन्यूएबल है, हाइड्रोजन है, तो ये हमें करना पड़ेगा। ये अगले 5 या 10 साल में करना पड़ेगा। ये जियोपॉलिटिकल सिचुएशन कहती है, क्योंकि चाइना अभी डिक्लाइन में थोड़ा है और हमारे लिए एक फेवरेबल एटमॉस्फेयर दुनिया में है। तो ये बहुत ही, और नैनो सैटेलाइट और क्यूब सैटेलाइट, इनके बारे में साइंटिस्ट ज्यादा बताएंगे। यहाँ हमारे पास बहुत ही बड़ा एडवांटेज रहेगा। चलो, तो घણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાં હજુ ઇનોવેશન કરવાની જરૂર છે, એની ઉપર ભાર મૂકવાની જરૂર છે. આપણી પાસે બુદ્ધિ ક્ષમતા તો છે, પણ જેમ કેતનજીએ કીધું એમ કે એ આપણું દુર્ભાગ્ય છે કે એ બુદ્ધિ ક્ષમતા બહાર જઈ રહી છે, જે ખરેખર ન જવી જોઈએ. વેલ, એક છેલ્લો સવાલ હું વિશાલજી આપને પૂછવા માંગીશ, અને એક મહત્વપૂર્ણ સવાલ, કારણ કે આપણે જ્યારે ગુજરાતીઓ છે ત્યારે આપણે નફા નુકસાનની વાત તો કરતા જ હોઈએ છીએ કે હું આ કરીશ તો મને એનાથી ફાયદો શું. એટલે એક એ જ સવાલ મારે પૂછવો છે કે આદિત્ય L1થી આપણને કઈ કઈ માહિતીઓ મળશે અને એ આપણા દેશ માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે? આદિત્ય L1 થી આપણને બે રીતે ફાયદા થશે, એક ડાયરેક્ટલી અને બીજો ઇનડાયરેક્ટલી. આઈ વિલ સ્ટાર્ટ વિથ ઇનડાયરેક્ટ બેનિફિટ. ઇનડાયરેક્ટ એટલા માટે કે આદિત્ય L1 નો જે એક સાયન્ટિફિક પર્પઝ છે એ છે એનો સાયન્ટિફિક સ્ટડી કરવો. હવે જ્યારે તમે સાયન્ટિફિક સ્ટડીની વાત કરતા હો, પ્યોર સાયન્ટિફિક સ્ટડીની વાત કરતા હો, ત્યારે ઘણી બધી વખત એનું ડાયરેક્ટ ઇમ્પ્લિકેશન્સ નથી હોતું ડે ટુ ડે લાઈફમાં, પણ એનો લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ બહુ હોય છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલથી શરૂ કરીશ કે આજથી લગભગ 250 વર્ષ પહેલા ભારતમાં જ આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ સૂર્યગ્રહણ થયું હતું. બ્રિટિશ રાજ હતું અને એક બ્રિટિશ સાયન્ટિસ્ટે જ ભારતમાંથી સૂર્યનો અભ્યાસ કર્યો. સૂર્યનો ગ્રહણ થયું હતું ત્યારે એનો વર્ણપટ લીધો, સ્પેક્ટ્રમ કહીએ જેને આપણે ઇંગ્લિશમાં, અને એમાં એને અમુક ફીચર એવા જોયા કે જે પૃથ્વી ઉપરના કોઈ જ પદાર્થના ફીચર સાથે મેચ નહોતા થતા. ઓકે. એને એમ લાગ્યું કે આ કોઈ નવો જ પદાર્થ છે જે સૂર્યમાં અસ્તિત્વ ધરાવે છે. સૂર્યને લેટિન લેંગ્વેજમાં હિલિયોસ કહેવાય. એના ઉપરથી એને જે નવો પદાર્થ હતો એને નામ આપ્યું હિલિયમ, અને આ રીતે હિલિયમ વાયુની શોધ થઈ. એટલે આપણે એમ પણ કહી શકીએ કે હિલિયમ વાયુની શોધ ખરેખર ભારત દેશમાં થઈ, બ્રિટિશર સાયન્ટિસ્ટે કરી. યસ. જ્યારે હિલિયમ વાયુની શોધ થઈ ત્યારે પૃથ્વી ઉપર મળ્યો પણ નહોતો અને એનો કોઈ ઉપયોગ પણ નહોતો. એટલે તમે એમ કહી શકો આ સૂર્ય ઉપર તમે કોઈ નવો પદાર્થ શોધ્યો, એનો ફાયદો શું? આજે આપણે જોઈએ છીએ કે હિલિયમ વાયુ ઇન્ડસ્ટ્રીમાં કેટલો વેલ્યુએબલ છે અને કેટલો યુઝફુલ છે. તો મેં એક એક્ઝામ્પલ આપ્યું કે પ્યોર સાયન્સનું રિસર્ચ લોંગ ટર્મમાં કઈ રીતે બેનિફિટ કરે. તો જે L1 છે, ફરી હું આદિત્ય L1 પર આવું, તો આદિત્ય L1 છે એ સૂર્યનો અભ્યાસ કરશે. એના જે સાયન્ટિફિક ગોલ્સ છે એમાંનો એક ગોલ એ છે કે સૂર્યમાં જે બહુ જ એનર્જેટિક પ્રોસેસીસ થાય છે, જેમ કે સોલર ફ્લેર થાય છે. એક સોલર ફ્લેર થાય તો એ કરોડોના કરોડો કિલોટન TNT જેટલો બ્લાસ્ટ એમાં થઈ જતો હોય છે. બરોબર છે? તો આટલી એનર્જેટિક ઇવેન્ટ જ્યારે સન પર થતી હોય તો કેમ થાય છે, એમાંથી શું નીકળે છે, કેવા રેડિયેશન, કેવા પાર્ટિકલ્સ નીકળે છે, આ બધો સ્ટડી કરશે. 7 પેલોડ છે, એમાંના 4 પેલોડ છે એ સનનો વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, લો એનર્જી એક્સરે અને હાર્ડ એનર્જી એક્સરે, આ 4 વેવલેન્થ બેન્ડમાં એના ઇમેજીસ લેશે, એના સ્પેક્ટ્રા લેશે અને એનો સ્ટડી કરશે. અને 3 પેલોડ છે એ સનમાંથી નીકળતા એનર્જેટિક પાર્ટિકલ્સ, આયન્સ અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, એનું મેઝરમેન્ટ, ડાયરેક્ટ મેઝરમેન્ટ કરશે. આ જ્યારે પાર્ટિકલ્સ નીકળે સનમાંથી તો એ અર્થ સુધી પણ આવે, સ્પેસમાં બધે ફેલાય. જ્યારે સેટેલાઇટમાંથી પાસ થાય ત્યારે આ 3 પેલોડ એને ડિટેક્ટ કરી અને એનો સ્ટડી કરશે. બિલકુલ. આનાથી આપણને ડાયરેક્ટ બેનિફિટ એ થશે કે સૂર્યમાંથી ઘણી વખત
બહુ મોટા પ્લાઝમાના ક્લાઉડ્સ નીકળે છે. સનમાંથી એક તો કન્ટિન્યુઅસ પ્લાઝમા નીકળતો રહે છે. વાયુ જેને આપણે કહીએ પણ એ બહુ ગરમ વાયુ હોય છે, મિલિયન ડિગ્રી સેલ્સિયસ ગરમ વાયુ હોય છે. એને કહીએ છે સોલાર વિન્ડ. તો સોલાર વિન્ડ કન્ટિન્યુઅસ નહીં નીકળે છે, પણ ક્યારેક જેમ મેં કહ્યું એમ જ્યારે એનર્જેટિક ઇફેક્ટ કંઈ ઇવેન્ટ થાય છે સન ઉપર, તો એક સાથે હ્યુજ અમાઉન્ટમાં, બહુ મોટી અમાઉન્ટમાં સૂર્યમાંથી વાયુ નીકળે છે, જેના વાતાવરણમાં આગળ વધે છે. સૂર્યના વાતાવરણને કહેવાય કોરોના. એટલે આ વાયુને, આ જે વાયુનો જથ્થો નીકળે એને કહેવાય કોરોનલ માસ ઇજેક્શન. ઓકે. આ જ્યારે કોરોનલ માસ ઇજેક્શન પૃથ્વી તરફ આવતું હોય, એ અંતરિક્ષમાં ગમે તે દિશામાં 360 ડિગ્રી ગમે તે દિશામાં જઈ શકે. જો એ પૃથ્વી તરફ આવતો હોય તો પૃથ્વી ઉપર પહોંચતી વખતે એની સાઇઝ પૃથ્વી કરતા હજારો ગણી મોટી હશે. ઇમેજિન. ઓકે. એની ઘનતા બહુ ઓછી હોય પણ સાઇઝ મોટી હશે. જ્યારે પૃથ્વી એમાંથી પસાર થશે ત્યારે આ એનર્જેટિક પાર્ટિકલ્સ અને એમાં રહેલું મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ પૃથ્વીની આજુબાજુ ફરતા સેટેલાઇટ સાથે ઇન્ટરેક્ટ કરશે, પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે ઇન્ટરેક્ટ કરશે, અને ઘણી વખત તો એ પોલર રિજિયનમાં પૃથ્વીના વાતાવરણમાં કે સપાટી સુધી પણ આ પાર્ટિકલ્સ પહોંચશે. ઓકે. અને જ્યારે આવું થાય ત્યારે ઘણા ચાન્સીસ છે કે આપણા સેટેલાઇટ છે એને ટેમ્પરરી કે પરમેનન્ટ ડેમેજીસ થઈ શકે, ઇલેક્ટ્રોનિક સર્કિટરીઝ ફેલ થઈ શકે. ઇવન પૃથ્વી ઉપર જ્યારે આ પાર્ટિકલ્સ પહોંચે તો એ નોર્ધન લાઇટ્સ જેવી બ્યુટીફુલ ફિનોમિના પણ પ્રોડ્યુસ કરે છે, ને સાથે ઘણી વખત પાઇપલાઇન, ઓઇલની પાઇપલાઇન કે પાવર સપ્લાય ચેઇનને પણ ડેમેજ કરે છે. આપણો સેટેલાઇટ છે સનનો કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ કરશે, એનો અભ્યાસ કરશે, અને જો કોઈ આવી ઇવેન્ટ થવાની હશે, એ પૃથ્વી તરફ કોઈ માસ ઇજેક્ટ થશે, તો એનું આપણને બહુ એડવાન્સમાં જાણ કરી દેશે, ને આપણી પાસે ટાઈમ હશે કે આપણા સેટેલાઇટને આપણે હાઇબરનેટ મોડમાં, સ્લીપ મોડમાં લઈ જઈ શકીએ અને પોસિબલ ડેમેજીસને અવોઇડ કરી શકીએ. ઓકે. તો આ એક એનો બિલકુલ. તો આવનારા દિવસોમાં આદિત્ય L1 ઘણી બધી રીતે આપણને મદદરૂપ થવાનો છે, અને આ એક સિદ્ધિ ભારતના નામે આજે લખાઈ છે, અને સ્પેસમાં ભારતનો ડંકો વાગ્યો છે. આ જ વિષય ઉપર આપણે દર્શક મિત્રો ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં ભાગ લેવા માટે થઈને કેતનભાઈ આપનો, કૌશલભાઈ આપનો, નિત્યાનંદમજી આપનો અને વિશાલભાઈ આપનો, આપ ચારેનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સમયનો અભાવ છે એટલે કાર્યક્રમને આપણે અહીં પૂર્ણ કરવો પડશે, પરંતુ ખૂબ જ રસપ્રદ માહિતી અમારા દર્શક મિત્રો સુધી આપે પહોંચાડી છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો KTV. નમસ્કાર.